ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સુરત બ્રાન્ચ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રવિવારના રોજ યોજાનાર હિમાકોન સુરત 2024 વિશે માહિતી આપી હતી. સુરતમાં 22 સપ્ટેમ્બરના રોજ લે મેરિડિયન ડુમસ રોડ ખાતે હિમાકોન સુરત 2024 કોન્ફરન્સ યોજાઈ રહી છે, જેમાં હેલ્થના વિવિધ વિષયો પર ખ્યાતનામ ડોક્ટરો પ્રેઝન્ટેશન આપશે. તેમાં અમદાવાદ, આણંદ, સુરતના 14 જેટલા નિષ્ણાંત તબીબો પોતાનું જ્ઞાન પીરસશે. તબીબોના જ્ઞાનમાં વૃદ્ધિ થઈ દર્દીને સારવાર ઉચ્ચતમ કક્ષાની મળી રહે તે હેતુથી આ કોન્ફરન્સનું આયોજન કરે. સુરતના તબીબો જ્ઞાનમાં વૃદ્ધિ થઈ દર્દીની સારવાર ઉચ્ચતમ કક્ષાની મળે તેથી આયોજન કર્યું છે. સુરતના 600થી વધુ તબીબો ભાગ લેશે. કોન્ફરન્સમાં કોઈ પણ જાતના જાકડજાળ મગર, ફક્ત એકેડેમિકને મહત્વ આપવામાં આવશે. કોન્ફરન્સમાં વિવિધ સ્પેશિયાલિટીના તબીબો તેઓનું વક્તવ્ય આપશે, જેમાં સુરતના ખ્યાતનામ પેટના રોગના તબીબોની પેનલ ડોક્ટર સુભાષ નંદવાની જઠર સંબંધિત રોગના નિદાન અંગે ચર્ચા કરશે. ડોક્ટર અનિલ પટેલ કિડની ટ્રાન્સપ્લાન્ટેશનમાં પ્રાથમિક શું કાળજી લેવાની તેની માહિતી આપશે. આણંદના ખ્યાતનામ ડોક્ટર નવનાબેન પટેલ વ્યંધત્વની સારવારમાં સેલ પ્રત્યારોપણની શોધ વિશે માહિતગાર કરશે. કેન્સરમાં રેડિયોથેરાપીમાં તાજેતરમાં એડવાન્સ સારવારની વિસ્તૃત માહિતી ડોક્ટર નેહા પટેલ આપશે. અમદાવાદના ડોક્ટર વૈદત વૈષ્ણવ સ્વાદુપિંડની રોબોટિક સર્જરી વિશે માહિતી આપશે. ડોક્ટર દિવાકર જૈન લીવર ટ્રાન્સપ્લાન્ટેશનની વિગતવાર માહિતી આપશે. ડોક્ટર પ્રાર્થના જોશી પુરોલોજીમાં ઇનોવેટિવ ટેકનોલોજીની જાણકારી આપશે. સુરતના જાણીતા ડોક્ટર સંજય વાઘાણી કાર્ડિયોલોજીમાં એડવાન્સ સ્ટેન્ટની માહિતી આપશે. ડોક્ટર અમિત ગુપ્તા કેન્સર વિશેની માહિતી આપશે. ડોક્ટર સંદીપ પટેલ નસકોરાની બીમારીમાં આપણે શું કરી શકીએ તેની સમજ આપશે. ડોક્ટર દીપેન ભુવા મેડિકલ ઓન્કોલોજી શું નવું છે તેની માહિતી આપશે. ડોક્ટર શૈલેષ રોહિત ભવિષ્યની દવામાં સેલ થેરાપી પર પ્રકાશ પાડશે. શ્રી હુસેન કાંચવાડા ડોક્ટર માટે ફાઇનાન્શિયલ પ્લાનિંગ વિશે માહિતી આપશે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સુરત શાખા દ્વારા IMACON 2024નું આયોજન આગામી 22મી સપ્ટેમ્બર રવિવારે લી મેરિડિયન ડુમસ ખાતે કરવામાં આવ્યું છે. જે કોન્ફરન્સ પૂરા દિવસની રહેશે, સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી. અને એમાં સુરત, અમદાવાદ, વડોદરા અને આપણા ભારતના નામાંકિત ડૉક્ટરો લગભગ 14 જેટલા વક્તાઓ પોતાનું જ્ઞાન પીરસશે. આ કોન્ફરન્સમાં હાલમાં સુરતમાંથી લગભગ 550 જેટલા ડૉક્ટરોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. અને આમ આ કોન્ફરન્સમાં જે વિવિધ સબ્જેક્ટો ઉપર ચર્ચા થશે, જેમ કે રિનલ ટ્રાન્સપ્લાન્ટની સર્વિસીસ, ઓન્કોલોજીની સર્વિસીસ, રેડિયોથેરાપીની સારવાર કે કાર્ડિયોલોજીની સારવાર, પેટના દર્દોની સારવાર, તો આ બધા જે વિશેષ મુદ્દાઓ છે તેના ઉપર ચર્ચા થશે અને જેનાથી તબીબોના જ્ઞાનની અભિવૃદ્ધિ થશે અને અલ્ટિમેટલી એનાથી સમાજની સેવા સારી રીતે થઈ શકશે, દર્દીઓની સારામાં સારી સારવાર થઈ શકશે. અને આ એક સમાજ સેવા પ્રત્યેનું એક અમારું એક પગલું છે કે જેનાથી અમે અમારા ડૉક્ટર મિત્રો નોલેજ અપગ્રેડ કરી અને લેટેસ્ટ સિસ્ટમથી માહિતગાર થાય અને એનો ફાયદો દર્દીઓને આપી શકે. આ બીજી વખત થઈ રહી છે. ગયા વર્ષે 2023માં થઈ, આ 2024માં થઈ. મુખ્ય મહેમાન તરીકે અમે, કારણ કે આ સાયન્ટિફિક ચર્ચા છે એટલે એમાં અમે જે કહીએ કે કોઈ પોલિટિકલ લીડર્સ કે એ ટાઈપના કોઈ નેતાઓને બોલાવ્યા નથી અને અમે અમારા ડૉક્ટરો દ્વારા જે ચર્ચાઓ થશે એમાં જ સમય વધારે પાડ્યો. લગભગ અમારા આ પ્રોગ્રામમાં 550 ઉપર ડૉક્ટરો હાજર. સુરત શહેર, સુરત જિલ્લો અને એ સિવાય સ્પીકર્સમાં અમદાવાદ, બરોડા, આણંદ અને બોમ્બે અને સુરતથી રહેશે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.